હાલ મારા ભાઈ વાત કરવામાં તો ફરીવાર તમારી સામે એક ચોંકાવનારી ઘટનાઓ લઈને આવી ગયો છે। તો મિત્રો ક્યાંક ને ક્યાંક તમે પણ સાંભળ્યું છે કે કિંજલબેને જે વાત કરવામાં જે કાર્ય કર્યું છે કહેવામાં આવતું એ સમાજ વિરુદ્ધ છે। હાલ મિત્રો સોશિયલ મીડિયામાં કહેવામાં આવે તો સાધુઓ પણ હવે મેદાનમાં ઉતરી આવ્યા છે। મિત્રો વિડીયો તો તમને સંપૂર્ણ બતાવું છું। એ પહેલાં મિત્રો તમે નવા હોય તમારી ચેનલ લાઈક કોમેન્ટ ફોલો કરી નાખજો જેથી કરીને કહેવામાં આવતો આવા જ અવનવા વિડીયો મારી ચેનલમાં આવતા હોય છે। અને જતા જતા તમારા મિત્રો સુધી પણ આ વિડીયો અવશ્ય શેર કરજો જેથી કરીને કહેવામાં આવતો લોકોને પણ પૂરતી માહિતી મળી શકે। તો મિત્રો માહિતી મળે એ પ્રમાણે મિત્રો વાત કરીએ તો સાધુઓએ કહેવામાં આવે તો કિંજલબેન વિશે કંઈક આવું કહ્યું છે અને મિત્રો વાત કરવામાં આવે તો એ પણ જાણવા મળ્યું છે કે સાધુઓ હવે કહેવામાં આવે રબારી સમાજ સાથે જોડાવાનું છે। મિત્રો પહેલા તો તમે આ વિડીયો ધ્યાનથી જોઈ લો। મિત્રો રબારી સમાજ એવા વડીલોને યુવાઓને જાગૃત થવાની જરૂર છે। એક તો ઇન્સ્ટા આઈડીઓ બંધ કરાવવાની એ પણ જરૂરી છે। મોબાઈલ પણ જે નથી રાખવાના એ પણ જરૂરી છે। અને તમામ આ રાધનપુરનો જે બનાવ બન્યો છે એની અંદર તમામ એકતા જરૂરી છે। રબારી સમાજ એકતા સંગઠન ગ્રુપ તમામ સાથે મળી જોડાઈ અને આંખ બતાવો એટલે એમને જરૂરથી જાણ થાય કે આ પાઘડીનું પ્રમાણ ને આ મર્યાદા કેવી છે અને કઈ રીતની જાળવવી પડે એ બીજાને પણ જાણ થાય એવું કાર્ય કરો કે દુનિયાને વિશ્વમાં જાણ થઈ જવી જોઈએ કે માલધારી રબારી સંગઠન ગ્રુપ કેવું છે એ જણાવી દો। જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય માલધારી।